વીજળીની માંગ વચ્ચે સરકારી બાબુની બેદરકારીનો મોટો પર્દાફાશ। ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં જ વીજળીનો બેફામ વ્યય। શ્રમ કૌશલ્ય રોજગાર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીની ઓફિસમાં 3 એસી ચાલુ। સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના બાબુઓની ઓફિસમાં 2 એસી ચાલુ। અધિકારી અને કર્મચારીઓની ગેરહાજરીમાં વીજ ઉપકરણો ચાલુ। બાબુઓ હાજર નથી અને એસી લાઇટ पंखा બધા જ વીજ ઉપકરણો ચાલુ। શ્રમ કૌશલ્ય રોજગાર વિભાગના બાબુઓની ઓફિસમાં 3 એસી ચાલુ છે। મુખ્યમંત્રીની અપીલને પણ આ લોકો સરકારી બાબુઓ જ ઘોડીને પી ગયા। સરકારી બાબુઓ મુખ્યમંત્રીના આદેશને તેમની સૂચનાને માનવા તૈયાર નથી। એપ્રિલ મહિનામાં રાજ્યની અંદર 25,000 મેગાવોટ વીજળીની માંગ ઊભી થઈ છે। વપરાશ એટલો વધી ગયો છે 25,000 મેગાવોટ, પરંતુ સરકારી કચેરીની અંદર વીજળીનો કેવો બગાડ થાય છે, વ્યય કેવો થાય છે તે દર્શાવવાનો પ્રયાસ છે એબીપી અસ્મિતાનો। હજી 10 નથી વાગ્યા, 9:52 થઈ છે અને હજી કોઈ ઓફિસમાં આવ્યું નથી। એમ છતાં ઓફિસની અંદર કેવા પ્રકારે લાઇટ પંખા બધું ચાલુ છે એ દર્શાવવાનો પ્રયાસ આપણે કરીશું। આ ઓફિસ છે અને ઓફિસની અંદર અત્યારે કોઈ જ નથી, છતાં પણ અહીંયા આપ જુઓ છો એ પ્રમાણે મોટા પ્રમાણમાં લાઇટ શરૂ છે, જે ઉપયોગી નથી છતાં પણ અહીંયા લાઇટ શરૂ છે। પંખા પણ અહીંયા લોબીની અંદર શરૂ જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ આપને દર્શાવવાનો એ પ્રયાસ કરીશું કે જે અલગ અલગ ઓફિસીસ અહીંયા આવેલી છે એ ઓફિસની અંદર કેવા પ્રકારની પરિસ્થિતિ છે। હર્ષિલ રાણપરિયા, ઉપસચિવ પાવર અને બજેટ, આ એની ઓફિસ છે અને ઓફિસની અંદર આપ જુઓ છો એ પ્રમાણે લાઇટ શરૂ છે અને પંખો પણ શરૂ છે કે જેની અહીંયા હાલ કોઈ જરૂર નથી। એમ છતાં પણ આ લાઇટ અને પંખો શરૂ રાખી અને વીજળીનો વ્યય થતો હોય એ પ્રકારેની દ્રશ્યો સામે આવ્યા છે। અન્ય એક ઓફિસ છે ત્યાં પણ અત્યારે આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ લાઇટ શરૂ છે, પંખા પણ અહીંયા શરૂ છે। મોટેભાગે લોબીની અંદર પણ આ જ પ્રકારેની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। પંકજ પંચાલ, સંયુક્ત સચિવ મહેકમ પેટ્રો અને સંકલન, એની આ ઓફિસ છે અને એ ઓફિસની અંદર પણ 2 પંખા અને લાઇટ અહીંયા જોવા મળી રહી છે। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। ઘડિયાળ પર અહીંયા છે અને ઘડિયાળ ઉપર મારા સહયોગી મલયને વિનંતી કરીશ કે દર્શાવે, જેથી કરી અને સ્પષ્ટ થઈ જાય કે હજુ 10 નથી વાગ્યા। 10 વાગવામાં હજુ પણ 5 મિનિટની વાર છે, એમ છતાં 4 લાઇટ અને 2 પંખા એ સંયુક્ત સચિવ પંકજ પંચાલ કે જે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ આવેલો છે ત્યાં અહીંયા છે અને ત્યાં આ પ્રકારેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અન્ય જે ઓફિસ છે એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું। શ્રીમતી હેતલ ચૌહાણ, ઉપસચિવ મહેકમ પેટ્રો સંકલન, અને આ એની ઓફિસ છે અને અહીંયા પણ આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે લાઇટ અને પંખો શરૂ છે। જો કે એક બાબત અત્યારે એ પણ સામે આવી છે કે ઓફિસની અંદર એસી હજી સુધી બંધ છે। ગયા વખતે જ્યારે એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું હતું ત્યારે એસી પણ જોવા મળ્યા હતા। હંસા ધારવિયા, ઉપસચિવ, એમની ઓફિસ છે અને એ ઓફિસની અંદર પણ આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ લાઇટ અને પંખા શરૂ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો આ રીતની પરિસ્થિતિ છે સરકારી ઓફિસમાં કે હજુ પણ સરકારી અધિકારીઓને આવવાની વાર છે, એમ છતાં એમની જે ઓફિસ છે તેની અંદર મોટા પ્રમાણમાં લાઇટ અને પંખા જોવા મળી રહ્યા છે, જે એક પ્રકારે વીજળીનો વ્યય થતો હોય, વીજળીનો બગાડ થતો હોય એ રીતના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। વિભાગ છે, કર્મચારીઓ અહીંયા બેસે છે અને ત્યાં પણ આ પ્રકારેની પરિસ્થિતિ આપ જુઓ છો કે પંખા બધા જ ચાલુ છે, લાઇટ પણ બધી જ ચાલુ છે, એ પ્રકારેના દ્રશ્યો અહીંથી સામે આવ્યા છે। તો જે રીતે વીજળીનો વપરાશ ગરમીના કારણે વધતો જાય છે એ જ રીતે વીજળીનો મોટા પ્રમાણમાં બગાડ થતો હોય એ રીતના દ્રશ્યો પણ અહીંયા સામે આવ્યા છે। તો આપ દ્રશ્યની અંદર જુઓ છો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અગાઉ પણ કહી ચૂક્યા છે કે બિનજરૂરી લાઇટ પંખા એ શરૂ ન હોવા જોઈએ, એને બંધ રાખવા જોઈએ, જેથી કરી
અને વીજળીનો વપરાશ એ ઘટાડી શકાય અને ખાસ તો વીજળીનો બગાડ ઘટાડી શકાય. જે જરૂર નથી ત્યાં આ વીજળી ચાલુ રહે, ઉપકરણો જે વીજળીના ઉપકરણો ચાલુ રહે એ તો વીજળીનો બગાડ થતો હોય છે. આ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ 5 નંબરનો બ્લોક છે, તેના 5મા માળે આવેલું છે અને ત્યાં આ રીતે વીજળીનો વ્યય, વીજળીનો બગાડ થતો જોવા મળ્યો છે. કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર. સરકારી અધિકારીઓ લગભગ 10:30 પછી તેમની જે ઓફિસ છે એ ઓફિસે આવતા હોય છે. અમે અત્યારે બ્લોક નંબર 5 સચિવાલયની અંદર એના 6થા માળે છીએ અને આ શ્રમ અને કૌશલ્ય વિભાગ છે અને તેના પ્રિન્સિપલ સેક્રેટરી ડૉક્ટર વિનોદ રાવ જે આઈએસ અધિકારી છે એમની આ કેબિન છે અને આ કેબિનની અંદર આપણે બતાવવાનો પ્રયાસ કરીએ કે કઈ રીતે વીજળીનો વ્યય થાય છે. સૌથી પહેલાં ઘડિયાળ પણ અહીંયા જે લાગેલી છે એ દર્શાવી દઈશું, જેના ઉપરથી એ ખ્યાલ આવે કે હજુ 10 વાગ્યા છે અને અધિકારી જે સરકારી બાબુ છે તેને આવવામાં હજુ અડધો કલાકની વાર છે. એમ છતાં અહીંયા લાઇટ ચાલુ છે, 1, 2 અને 3 એસી લાગેલા છે અને આ 3 એસી અત્યારે ચાલુ છે. સૌથી પહેલાં આ એસી બતાવવાનો પ્રયાસ કરીશ આપને. આ જે એસી છે એનું ટેમ્પરેચર અત્યારે 25 બતાવે છે. મારા સહયોગીને વિનંતી કરીશ કે શક્ય એટલું દર્શાવવાનો પ્રયાસ કરે, જેના ઉપરથી ખ્યાલ આવે કે આ એસી અત્યારે ચાલુ છે. એ જ રીતે આ બીજું એસી છે અને એ બીજા એસીમાં પણ ટેમ્પરેચર 25 દર્શાવવામાં આવી રહ્યું છે અને એ પ્રયાસ કરીશું કે આપને દર્શાવી શકાય. એ જ રીતે ત્રીજું એસી પણ છે અહીંયા. શક્ય હશે તો લાઇટ બંધ કરવાનો પ્રયાસ કરીશ જેથી એ જે આંકડા છે એ સ્પષ્ટપણે લાઇટ જે એની અંદર થાય છે તો એ દર્શાવી શકાય. તો અત્યારે મેં આ લાઇટો બંધ કરી અને લાઇટ બંધ કર્યા પછી એ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો કે અહીંયા જે 3 એસી આવેલા છે એ 3 એસી અત્યારે અહીંયા ચાલુ પરિસ્થિતિની અંદર છે. જો કે સાહેબ છે આઈએસ અધિકારી એ હજી નથી આવ્યા ઓફિસે, એમ છતાં પણ એમની ઓફિસની અંદર એસી ચાલુ છે, લાઇટ પણ ચાલુ હતી. જો કે લાઇટ ચાલુ હતી ત્યારે એસી ચાલુ છે એ દર્શાવવામાં અમને મુશ્કેલી પડતી હતી, એટલે અમે જાતે જ આ લાઇટ બંધ કરી છે. અહીંયા કમ્પ્યુટર પણ છે અને એમનું કમ્પ્યુટર પણ અહીંયા ચાલુ છે. તો હજુ આઈએસ અધિકારી અહીંયા પહોંચ્યા નથી, ડૉક્ટર વિનોદ રાવ. એમ છતાં પણ એમની ઓફિસની અંદર અત્યારે આ પ્રકારે વીજળીનો વ્યય થઈ રહ્યો છે. કારણ એ છે કે સાહેબ જ્યારે આવે ત્યારે તેમને બિલકુલ ગરમી ન લાગે એ માટે થઈ અને આ પ્રકારે વીજળીનો વ્યય અહીંયા થતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત લોબી છે તો લોબીની અંદર પણ લાઇટ ચાલુ છે. અન્ય જે ઓફિસીસ આવેલી છે એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું. અગ્ર સચિવ શ્રીનું કાર્યાલય આ છે અને અહીંયા પણ આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે મોટા પ્રમાણમાં લાઇટ પણ ચાલુ છે. 3 પંખા છે, 3 પંખા ચાલુ છે અને અહીંયા સેન્ટ્રલ એસી છે એ સેન્ટ્રલ એસી પણ ચાલુ છે. પરંતુ અમારી મુશ્કેલી એ છે કે અહીંયા કોઈ પણ પ્રકારનું એવું સિગ્નલ કે સાઇન નથી કે જે અમે અહીંયા પ્રસ્થાપિત કરી શકીએ કે આ એસી છે એ ચાલુ છે. પરંતુ અમે અત્યારે અનુભવી રહ્યા છીએ કે આ એસી છે એ હજુ પણ ચાલુ છે. એ જ રીતે સામેની સાઈડ કમિટી રૂમ આવેલો છે, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું અને કમિટી રૂમની અંદર પણ આ પ્રકારના દ્રશ્યો લાઇટ ચાલુ હોવાના આવ્યા છે. જો કે અહીંયા પંખા છે એ બંધ છે, પરંતુ અહીંયા પણ જે સેન્ટ્રલ એસી લગાવવામાં આવ્યા છે એ સેન્ટ્રલ એસી પણ અત્યારથી ચાલુ છે. કમિટી રૂમ એટલા માટે કે કોઈ મિટિંગ હોય એના માટે હોય છે. મિટિંગ ક્યારે છે અમને ખબર નથી, અધિકારી હાજર નથી, કર્મચારી હાજર નથી, એમ છતાં પણ અહીંયા ઓફિસની અંદર લાઇટ, પંખા અને એસી પણ જોવા મળી રહ્યા છે. એ જ રીતે અહીંયા એમજી બંધાણિયા ઉપસચિવ શ્રમ એની કેબિન આવેલી છે અને એ કેબિનની અંદર પણ આપ દ્રશ્યની અંદર અત્યારે જોશો એ મુજબ લાઇટ પણ અહીંયા ચાલુ છે. એટલે વીજળીનો વ્યય અહીંયા થતો જોવા મળી રહ્યો છે. તો આ પ્રકારેની પરિસ્થિતિ શ્રમ અને રોજગાર વિભાગ આવેલો છે ત્યાં પણ જોવા મળી રહી છે. બ્લોક નંબર 5માં આ વિભાગ આવેલો છે. 6થા માળે બ્લોક નંબર 5ના 5મા માળે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સમાં પણ આ પ્રકારેની પરિસ્થિતિ અને 6થા માળે શ્રમ અને કૌશલ્ય વિભાગમાં પણ આ રીતે વીજળીનો વ્યય, વીજળીની બરબાદી થતા જોવા મળી રહી છે. કેમેરામેન મલય સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર.
સચિવાલયના બ્લોક નંબર 7ના 5મા માળે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી આવેલો છે અને અહીંયા પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલાં અહીંયા જે લાઇટ ચાલુ છે એ દર્શાવવાનો પ્રયાસ કરીશું. સાથે જ જે પંખા છે એ પણ અત્યારે કોઈ પણ અધિકારી નથી એમ છતાં પણ ચાલુ છે એ પણ દર્શાવવાનો અમે પ્રયાસ કરીશું. મારા સહયોગીને વિનંતી કરીશ કે મલય અહીંયા આવશે અને દર્શાવવાનો પ્રયાસ કરશે. પ્રિન્સિપલ સેક્રેટરીની કેબિન છે સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને અહીંયા હજી અધિકારી આવ્યા નથી કારણ કે એમનો સમય 10:30 પછી અથવા તો 10:30 આસપાસ આવવાનો છે. આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા એસી ચાલુ છે. એસીનું જે ટેમ્પરેચર છે એ 26 ઉપર રાખેલું જોવા મળી રહ્યું છે. તો અહીંયા બીજું એક એસી છે એ પણ ચાલુ અવસ્થામાં જોવા મળી રહ્યું છે. મારા સહયોગીને વિનંતી કરીશ કે અહીંયા જે લાઇટ છે એ દર્શાવવાનો પ્રયાસ કરે જેથી આ એસી જે ચાલુ છે એ પ્રસ્થાપિત કરી શકાય. તો આ રીતના લાઇટ એસી એ બિનજરૂરી અહીંયા શરૂ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હજુ અધિકારી પહોંચ્યા નથી કારણ કે તેમને આવવાનો સમય હજુ થયો નથી. એમ છતાં પણ અહીંયા જે એમની કેબિન આવેલી છે એ કેબિનની અંદર લાઇટ, પંખા, એસી આ તમામ બાબતો છે એ ઉપકરણો છે એ ઉપકરણો શરૂ છે અને એ જોવા મળી રહ્યા છે. આપને દ્રશ્યો બતાવશે મારા સહયોગી મલય દવે. આ તમામ પ્રકારના દ્રશ્યો બતાવી રહ્યા છે અને એ વસ્તુ આપને દર્શાવી રહ્યા છે કે કઈ રીતે આ કોન્ફરન્સ હોલ છે જ્યારે કોઈ મિટિંગ હોય કે એ પ્રકારેની બેઠક હોય ત્યારે નો ઉપયોગ થતો હોય છે કોન્ફરન્સ હોલનો. ખબર નહીં અહીંયા ક્યારે બેઠક હશે ક્યારે મિટિંગ હશે પરંતુ અત્યારથી જ અહીંયા પંખા અને લાઇટ એ શરૂ છે જે પ્રસ્થાપિત કરે છે કે ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલુ રહેવાથી વીજળીનો કેટલો વ્યય થાય છે. જો કે આ સચિવાલયનું બાંધકામ અને રચના એ રીતની છે કે જો તમે દરવાજા ખુલ્લા પણ રાખો તો પણ અહીંયા પ્રકાશ મળતો હોય છે અને લાઇટ શરૂ કરવાની જરૂર રહેતી નથી. એમ છતાં પણ આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે મોટાભાગની ઓફિસીસ એવી છે કે જ્યાં લાઇટ શરૂ છે અને પંખા પણ શરૂ છે. તો વારંવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ એ રહે છે કે અધિકારી હોય કે મંત્રીઓ હોય બિનજરૂરી તેના ઓફિસના ઉપકરણો છે એ ઉપકરણો શરૂ ન રાખે. એમ છતાં પણ અહીંયા અનેક એવી ઓફિસીસ છે કે જ્યાં લાઇટ, પંખા જેવા જે ઉપકરણો છે મોટાભાગે એસી પણ ચાલુ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. જો કે અત્યારે અધિકારી કર્મચારી હાજર ન હોવાથી એની જરૂર નથી. એમ છતાં પણ અહીંયા ચાલુ છે અને મોટા પ્રમાણમાં વીજળીનો બગાડ થતો અહીંયા જોવા મળી રહ્યો છે. આ એક વધુ ઓફિસ છે કે અહીંયા પણ આપ દ્રશ્યની અંદર જુઓ છો પંખો પણ ચાલુ છે અને લાઇટ પણ ચાલુ છે. તો જે રીતે ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે એ રીતે વીજળીનો વપરાશ વધી રહ્યો છે અને ક્યાંક સરકારી કચેરીની અંદર આ વીજળીનો વ્યય, દુરુપયોગ કે બગાડ થતો પણ જોવા મળી રહ્યો છે. કેમેરામેન મલય દવે સાથે હિરણ રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર. કનુભાઈ, હવે ઉર્જા બતાવો અને આ વીજળી વ્યય અટકાવો. કનુભાઈ, આ ઉર્જા અને નાણાં બંનેનો વ્યય છે. એબીપી અસ્મિતાના કેમેરા પર જુઓ. નાણાં અને વીજળીનો કેવી રીતે સુવ્યવસ્થિત વ્યય કરવામાં આવી રહ્યો છે. પ્રજા ગરમીમાં શેકાઈ રહી છે, પડસેવે રેબઝેબ થાય છે, નાણાં ચૂકવે છે, ટેક્સ બધી જાતના ભરે છે અને અહીંયા અધિકારીઓ ટાઢા થાય છે. અધિકારીઓ હોતા નથી છતાં પણ 3 એસી એક ચેમ્બરમાં ચાલુ રાખવામાં આવે છે. કામ કોઈ અહીંયા કરતું નથી અને જાણે મોતી પરોવાના હોય એ રીતે લાઇટો ચાલુ રાખવામાં આવે છે. મુખ્યમંત્રીએ તો કીધું છે કે મહેરબાની કરીને ઉર્જાનો વ્યય ના કરો, ઉર્જા ખોટી રીતે ના વેડફો. પ્રજા તો બહુ દૂરની વાત છે, પ્રજા નહીં વેડફે કારણ કે પ્રજાને એના ખિસ્સામાંથી બિલ ભરવાનું છે. પ્રજાની કમર તૂટી જાય છે અહીંયા લાઇટ બિલ ભરતા ભરતા, રડતા હોય છે. એક એસીમાં બધા લોકો સૂતા હોય છે. એ રીતનો વપરાશ લોકો કરે છે, વ્યય કરે છે. તો મોટા ભાગનો વ્યય આ અધિકારીઓ કરે છે, સરકારી બાબુઓ કરે છે કારણ કે એના ખિસ્સામાંથી પૈસા નથી જતા, પ્રજાના પૈસાથી આ લાઇટ બિલ ભરવામાં આવે છે. એના પૈસાથી ભરો તો ખબર પડે કેટલો વ્યય કરો તમે.